હેલો ફ્રેન્ડ્સ, બધાને હરિઓમ. તો આજે આપણે બનાવીએ છીએ ટપકીરનો હલવો, જે આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. તો મેં 1 વાટકી ટપકીરનો લોટ લીધો છે અને એનામાં 1.5 વાટકો પાણી નાખ્યું છે. અને થવું જોઈએ, આટલું બટલું હોવું જોઈએ. આપણે હવે ગેસ ઉપર તપેલી થોડીક જાડી જ લેવી, કાં તો નોનસ્ટિક લેવી, જેનાથી તળીએ દાજે નહીં. બસ આને કન્ટિન્યુ ચલાવતા રહેશું, જેનાથી નીચે દાજે નહીં અને આપણો હલવો એકદમ સ્મૂથ બને. તો તમે જોઈ શકો છો કે આપણા લમ્સ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો હલવો આવી રીતના ટ્રાન્સફર થઈ જશે. આવો દેખાય અને એકદમ આવો ઘટ થઈ જશે. એના પછી આપણે અંદર સુગર ઉમેરીશું. સ્વાદ અનુસાર નાખવાની, તમારે જેવો જોઈએ એવો. આમાં તમને કોઈ પણ જાતની ચાસણી કરવાની જરૂર પડતી નથી. આનામાં કોઈ પણ જાતનો કલર નાખવો હોય, ફૂડ કલર આવે જ છે, એ તમે નાખી શકો છો. હું અત્યારે ઓરેન્જ કલર નાખું છું, થોડો એવો જ નાખવાનો અને ઓપ્શનમાં છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. આ હલવા બનાવવાની જરાય બી ઇઝીમાં બની જાય છે, તમને બહુ હાર્ડ બી નહીં લાગે. 5 થી 10 મિનિટમાં આ હલવો બનીને રેડી થઈ જતો હોય છે. અને સુગર નાખી એના પછી થોડોક ઢીલો બી થશે. તમે જોઈ શકો છો એક બી લમ્સ વગર આપણો સરસ મજાનો હલવો બની ગયો છે. બસ આને કન્ટિન્યુ આવી રીતના હલાવ્યા જ રાખવાનું છે, જેનાથી નીચે દાજે નહીં અને મસ્ત એવો આપણો બની જાય. તમે 1 ચમચી લાસ્ટ જ્યારે એમ થાય કે હા હવે બની ગયો છે, તો 1 ચમચી તમે ઘી પણ ઉમેરી શકો છો, જેનાથી ટેસ્ટ બી બહુ સારું આવશે અને શાઇનિંગ થશે. હું અત્યારે 1.5 ચમચી જેવું નાખી રહી છું. તમે જોઈ શકો છો આપણે ગ્રીસ કરેલી થાળીમાં આવી રીતના પાથરી નાખ્યું છે. અને એક વાટકો લેવાનો, એના પાછળ ઘી લગાડી અને આવી રીતના એને સ્મૂથલી કરી નાખવાનું. તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગ અને ટેસ્ટી બન્યું છે. પછી આપણે એક ઠરી જાય ત્યારે એના પીસીસ કરી લેવાના. પછી આવી રીતે આપણે પીસીસ એના પાડી લેવાના. અત્યારે મારા કાકી કટિંગ કરે છે. તમને જેવો જોઈતો હોય, જાડો, ઝીણી, જેવી કતલી જોઈતી હોય એની આપણે કરી શકીએ. તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો એકદમ પરફેક્ટ, સ્મૂથ અને એકદમ ટેસ્ટી આપણો હલવો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત પીસીસ પડ્યા છે, એકદમ પરફેક્ટ, શાઇનિંગ વાળા. અને બહુ મીઠો બી નથી બનાવ્યો અમે, અમારા ઘરમાં બહુ મીઠું કોઈ નથી જ ખાતા, અમે મીડિયમ જ બનાવ્યો છે. તો તમે તમારા સ્વાદ અનુસાર જ તમે બનાવી શકો છો. અને એકદમ ઇઝી છે, તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો. હું તમને એક પીસ તોડીને બી બતાવું કે ઇઝીલી આપણો કેટલો મસ્ત થઈ જાય છે. ચીપકતો બી નથી અને એકદમ પરફેક્ટ આપણો હલવો બનીને રેડી છે.